લેવાનું. તો કોઈ પણ શરીરમાં કોઈ પણ ભાગમાં જો ગાંઠ થાય છે તો આપણે એવું નહીં સમજી લેવાનું કે આ તો નોર્મલ ગાંઠ છે, વળી જશે. કોઈ પણ ગાંઠ આપણને દેખાય તો આપણે ડૉક્ટર પાસે જઈને બતાવવાનું. ભારતમાં સૌથી વધારે સ્ત્રીઓમાં 2 પ્રકારના કેન્સર જોવા મળે છે. એક ગર્ભાશયના મુખનું કેન્સર અને બીજું સ્તનનું. ગાંઠ જેવું દેખાય છે તો આપણે એને નહીં કહેવાનું, કોઈને કે શરમના રીતે નહીં કહેવાનું, એવું નહીં કરવાનું. આપણે ટીચર્સને વાત કરવાની, ઘરમાં મમ્મીને વાત કરવાની, બધાને વાત કરવાની અને ડૉક્ટરને બતાવવાની. સમજાય છે બસ? વેરી ગુડ. અને આવી રીતે ગર્ભાશયના એવું નથી કે ગર્ભાશયના મુખના કેન્સર માટે જે ખાલી ગર્લ્સ જ લઈ શકે. એ વેક્સિન એચપીવીના વાયરસ સામે રક્ષણ આપે છે. અને એચપીવી વાયરસ બોયઝના શરીરમાં પણ ક્યાંક ને ક્યાંક અફેક્ટ કરે છે, કોઈ પ્રોસ્ટેટ કેન્સરમાં અથવા કોઈ બીજા કોઈ પણ કેન્સરમાં. તો આપણે એચપીવીને રોકવા માટે વેક્સિન લેવાની છે. એમાં ખાલી ગર્લ્સ જ લઈ શકે, બોયઝ ના લઈ શકે એવું નથી. અમારા ફાઉન્ડેશનમાં ઘણી બધી ગર્લ્સ આવે છે. હા, ગર્લ્સના રેશિયો પ્રમાણે બોયઝનો રેશિયો ઓછો છે પણ લીએ છે. તો બની શકે તો 9 વર્ષ ઉપરના બધાએ આ એક રસી લેવી જોઈએ. એ રસી કેવી રીતે લેવાની છે? કેન્સર ઓરલ, જે મતલબ તમાકુ, ફાકી એવું બધું ખાતા હોય એને તો થાય જ છે, એ લોકોમાં ચાન્સ વધારે છે. પણ બીજા કારણોસરના લીધે પણ મોઢાના કેન્સર થાય છે. અને જે લાંબા ટાઈમથી છે ને, જેને વ્યસન છે એ હવે મૂકી શકતા નથી. પણ એ ના મૂકી શકે તો આપણી પાસે બીજું ઓપ્શન છે કે આપણે એને વહેલું પકડી પાડીએ. કોઈ પણ કેન્સર જો થવાનું છે તો આપણે એને પહેલા કે બીજા સ્ટેજમાં જ પકડી લઈએ. એના માટે મેં મેમોગ્રાફી કીધું સ્તનના કેન્સર માટે, વેક્સિન કીધી સર્વાઇકલ કેન્સર માટે. એ રીતે ઓરલ સ્ક્રીનિંગ છે મોઢાના કેન્સર માટે. દૂરબીન જેવું એક મશીન આવે, મોઢાનું તપાસ કરવાની હોય. દર 6 મહિને એકવાર, રોજ નથી જવાનું, દર 6 મહિને એકવાર જ જવાનું છે. એટલે કોઈ નાની એવી ગાંઠ હોય એ પકડાઈ જાય તો આપણને જાણ થાય, તરત આપણે એને મટાડી શકીએ. એ ગાંઠ કેન્સરની ગાંઠ બની જાય, મોટી થઈ જાય પછી તો કોઈ ઓપ્શન જ નથી. પણ જો પહેલા કે બીજા સ્ટેજમાં પકડાઈ જાય ત્યારે જ પકડાય કે દર સમયાંતરે 6 મહિને તમે મોઢાનું ચેકઅપ કરાવો. સૌથી પહેલા નંબરનું કેન્સર લેડીઝમાં થતું હોય તો એ બ્રેસ્ટ કેન્સર છે. અને સેકન્ડ સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર. જેની એચપીવીની વેક્સિન જે છે એનું અત્યારે બહુ ક્રેઝ છે. ન્યૂઝમાં કેટલી બધી જગ્યાએ તમે હવે એચપીવીનું વેક્સિનનું સાંભળ્યું હશે. સાંભળ્યું છે? એચપીવીની વેક્સિન છેલ્લા 10-15 વર્ષથી છે માર્કેટમાં, પણ કોઈને ખબર જ નહોતી. અને હવે 1-1.5 વર્ષમાં, આ છેલ્લા 1-1.5 વર્ષમાં ઘણા બધાને ખબર છે. અને આ છેલ્લા 6 મહિનાથી સર્વાઇકલ કેન્સરની જે એચપીવી વેક્સિન છે એના વિશે ઘણા બધા લે પણ છે, માહિતી પણ મેળવે છે, એના વિશે વધારે માહિતગાર થાય છે. તો એના માટે જ અમે વર્ક કરીએ છીએ. કેન્સરને કઈ રીતે રોકી શકીએ અથવા એની વહેલી તપાસ કરીને આપણે એને અટકાવી શકીએ. એ અમારું મેઇન એમ છે અમારા ફાઉન્ડેશન.